सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वा विभाव निदातार समाचार नाटक बंद अधिकार 196 पाने 35मो છે આ બંધ અધિકાર છે ને એથી એમ કહે છે પ્રસંગ એવો આત્મામાં વિકાર કેમ થાય છે પેલો શીશનો પ્રશ્ન હતો કે જેટલી રાજદ્વેષાદીની પરિણતિ છે વિકાર ભાવ એ તો આત્માના સ્વભાવથી ભિન્ન છે અને જયારે આત્માના સ્વભાવથી ભિન્ન એ બંધનું કારણ આત્માને કેમ થાય છે આત્મા પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ છે એને છોડીને કર્મના નિમિત્તનો સંગ કરે છે સ્વભાવનો સંગ છોડી અને કર્મના નિમિત્તનો સંગ કરે છે તો સંગના પ્રમાણમાં એની યોગ્યતા જે પરની મમતા છે એના પ્રમાણમાં એને વિકાર થાય છે એનો આ દ્રષ્ટાંત કરીને દાખલો આવે છે जैसे मई मंडल में नदी को प्रवाह एक ताई में अनेक भांति नीर की ढरनी है पाथर को जोर तहाँ धार की मरोर होती कांकर की खानी तहाँ जाग की झरनी है पवन की झकोर तहाँ चंचल तरंग उठे भूमि की निचानी तहाँ भौर की परनी है जैसे एक आत्मा अनंत रस उद्गव दो के संयोग में विभाव की परिणति है विभाव की परनी है શું કહે છે जैसे महीमंडल में नदी नो प्रवाह पानी नो प्रवाह तो एक रूपा में जाए नदी नु पानी ताई में अनेक भांति નીરની પાણીના પ્રકારો એના તરંગમાં નીચા ઊંચાણમાં અનેક પ્રકાર થાય એનું કારણ પાથર की જોર જ્યાં પથરા આવે નદીમાં મોટા એના જોરને લઈને પાણીનો પ્રવાહ મોર ખાય છે મોર ખાય પથ્થર મોટા આવે પાણી આમ પ્રવાહ વળી જાય છે પ્રવાહ તો એક રૂપ હોય ખરેખર એમાં મોટા પથ્થર હોય પાણી આમ આજ મારી જાય આમ જાય છે કે આમ જાય આ તો દ્રષ્ટાંત છો સિદ્ધાંત તો આત્મમમતા છે पत्थर की जोर तहाँ धार की मरोर होती पत्थर में ठोकर खाता है पानी पत्थर हो क्या पानी ठोकर खाए पानी એટલે પાણી આમ વળી જાય મોડ ખાઈ જાય પાણી की धार मुड़ जाती है અને કાંકર की खानी तहाँ जागी झरनी है જ્યાં રેત બહુ હોય પાણી નીચે પાણીનો પ્રવાહ ચાલતો હોય પણ રેત ઘણી હોય નીચે ત્યાં ફેણ વળે ફીણ વળે પાણીમાં ઉપર એટલે રેતી વધારે હોય તો પાણીમાં ફીણ વળે પવન की झकोर तहाँ चंचल तरंग उठे જે પાણીનો પ્રવાહ જાય છે પવનનું જ્યાં ઝકોર આવે વાવાઝોડું પવનનો વાવાઝોડ થાય ને નદીમાં ઘણું
ત્યાં હવાના ચકોરા વચ્ચે લહેર ઉઠે, પાણી ઊંચું નીચું થાય. ભૂમિ કી નીચાની ત્યાં ભોણ કી પરણી. પણ જ્યાં ખાડ આવે પાણીમાં, નદીનો પ્રવાહ ચાલે છે, જ્યાં ખાડો ત્યાં ભમક ફેર માથે ભમરી ખાય પાણી. ऐसे एक आत्मा, ઓલામાં એમ કહ્યું હતું નદીનો પ્રવાહ એક, એમ હતું પાણીનો પ્રવાહ એક. પણ જેવા પથ્થરના આદિના નિમિત્ત થાય, નિમિત્તને વિસંગે એમાં એ પ્રકારની વિવિધતા થાય. એમ આત્મા અનંત રસ, આત્મા એક, અનંત આનંદ ને જ્ઞાનનો સાગર થવું આત્મા. પણ એને કર્મના નિમિત્તની જેટલી અનેક પ્રકારના રસવાળા હોય એનો એ સંગ કરે. અનંત રસ પૂદગળ, આત્મા એક અને પૂદગળ અનંત રસ. દુઃ કે સંયોગ છે. જેમ પાણીના પ્રવાહમાં પણ પથ્થર, રેતી, પવન, ખાય ભિન્ન ભિન્ન પ્રકારના કારણે પાણીમાં પણ એ પ્રકારની વિવિધતા ઉત્પન્ન થાય. એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન પ્રવાહ એવી મૂર્તિ હોવા છતાં કર્મના નિમિત્તના રસમાં એનું જોડાણ થાય. જે પ્રકારનો રસ એમાં જોડાણ થાય તે અનંત રસ ઉદ્ગવ દુઃ કે સંयोग में વિભાવ की ભરણી है. જ્યાં વિભાવ उत्पन्न થાય છે, વિવાહ પરિણતિ હોતી નથી. સમજાણું કે આમાં એ પોતે બનાવશે દાખલે સંગીત છે ને, એને સ્પષ્ટ કર્યું એ આત્મા તો એક સ્વરૂપે છે, નદીનો પ્રવાહ એક રૂપે છે. પણ એને પથ્થરનો સંયોગ થતા પાણીનું પૂર મરડી જાય, આમ મોર ખાય, આજ ખાય. વેવું વધારે હોય ત્યાં ફીણ હોય, ખાજ હોય ત્યાં ભમરી આવે, પવનનો જકોર આવે જ્યાં ત્યાં તરવું પડે. એમ આત્મા તો એક સ્વરૂપે છે. ત્યારે ઓલા કે છે ને આત્મા એક, પણ જેવું કર્મ આવે એને લઈને થાય એમ નહીં. અહીં તો કર્મની જેટલા પ્રકાર છે એ તરફનો સંગ કરે છે, સંબંધ કરે છે, એથી એને થાય છે એમ કે છે. અને એની મમતાથી આવી ગયો ને પહેલા કર્મના રસના અનંત પ્રકાર એના સંયોગમાં મમતા કરે છે. તેથી તેને વિકારની પરંતુ અનેક પ્રકારની ઉત્પન્ન થાય છે. એ લોકો એમ કે જો આત્મા તો એક છે, એને એક પ્રકાર હોવો જોઈએ, તો વિવિધતા થાય છે કર્મને લઈને થાય છે. કઈ અપેક્ષા છે? સ્વભાવ એનો નથી. એથી કર્મના સંગમાં થતા જોડાતા વિવિધ પ્રકારના વિકારો થાય છે. કર્મ છે માટે થાય છે, અને કર્મને લઈને થાય છે એમ નથી. સમજાણું કાંઈ? જો આમાં પંડિતોમાં મોટા પ્રશ્ન ઉભા થયા છે. નિકાલ તો થઈ ગયો છે, પણ એને નિકાલ થતો નથી. નતું કઈ ત્યાં બનાસમાં હતા ત્યાં પેલા કઈ પ્રશ્ન કર્યો કેટલા ચલી કાશીના પંડિત મોટા ત્યાં ઉત્પાદન નો એમ કે એનો વિચારમાં છે. વિચારમાં શું તો ખુલાસો થઈ ગયા બધા વિચાર કોઠીમાં છે. 14 વર્ષ પહેલા બધું થઈ ગયું, નક્કી કીધું. હજી તો આટલા ક્યાંય તો નિર્ણય કર્યો નથી. વિચાર કોઠીમાં કેમ કહ્યું બનાસ કાશીમાં વ્યાખ્યાન ચાલતું હતું. બધા પંડિત હતા કાશીના, ભણેલા બધા કુલજી કિલાસની ત્યાં ઉપાદાનથી કેમ થાય નિમિત્ત થાય એ વિચાર કોઠીમાં. પેલું વિચાર કોઠીનું સમાધાન થઈ ગયું.
એ તો 71 સાલથી થઈ ગયું છે વાત. એ તો એમ નહોતું કહ્યું નહીં. 71 સાલથી થઈ ગયું છે મરાઠીમાંથી. બરાબર. કે આત્મામાં જેટલો વિકાર થાય તે પોતાની યુગતાથી થાય છે. બરાબર. ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે અને પોતાના પુરુષાર્થથી તે વિકારને ટાળી શકે છે. બરાબર. એ સિદ્ધાંત તો 71 લાઠી તમાશો હતો ને, બીજું 70 બોટાદ હતો, 71 લાઠી હતું. 56 વર્ષ થયા. 56 ની ફેરી વાગી. ખળભળાટ થઈ ગયો તે દિવસે. ખળભળાટ થવા માંડ્યો ખાલી કે અમારે દામોદર શેઠ હતા દામોદરમાં. એને ખબર એવો કર્મના પક્ષના બહુ કર્મથી થાય. ધૂળે ન થાય કીધું કર્મથી. અને પરદ્રશ્યાત્મામાં કઈ થતું છે. જેવી પોતાની પર્યાય નિમિત્તના સંગે જોડાય છે એની મમતા કરે તે પ્રમાણે વિકાર થાય. એનાથી થાય છે નહીં. અને વિવિધતા છે માટે એકરૂપતા ટળીને વિવિધતા થાય માટે નિમિત્તના વિવિધતાથી વિવિધતા થાય એમ નહીં. यहाँ कहते जो बराबर. एक आत्मा में भांति भांति के पुद्गुणों का संयोग होने से अनेक प्रकार की विवाह प्रवृत्ति होती है. संघ कहो तो यहाँ संयोग की होती कोने पड़ी जाए सरकार निर्णय करता है. पीड़े हजा हाંચ્યા. આપણે જૈનમાં તો કર્મને લઈને બધું થાય. ધૂળે થાય. અંદર કર્મ તો જળ માટી ધૂળ છે. બોલા કે ઈશ્વરને લઈને અમારે બધું થાય. આ કે કર્મને લઈને થાય. અને બોલા ને ઈશ્વર ધણી અને જળ ધણી. નહીં શું કીધું? તમારે જળ ધણી. કર્મ એનો ઈશ્વર કર્મ પ્રમાણે રખડે એમ નથી. પોતાની વર્તમાન પર્યાયમાં જેવા નિમિત્તોના સંઘમાં જેટલા પ્રમાણમાં એ મમતા કરે કેટલા પ્રમાણમાં થાય. બરાબર. આ આખો સિદ્ધાંત છે. સાચું પ્રભુ. સમજાણું ગાય. એમાં ચિતા દાખવાડ નદીનો કહ્યું છું ને એમાં મહારાજ આત્મા એકરૂપ રહેતો નથી અને વિકાર થાય છે એ પોતાની યોગતાથી થાય છે એમ કે છે કાંદી સ્વામી. પૂછ્યો છે ને એ શું કહેવાય તમારું ટેપ રેકોર્ડિંગ ઉતરી ગયું છે. 13મી સાલ 14 વર્ષ થયા. એ કે છે પોતાની યોગ્યતાથી થાય નહીં. શું કીધું? તમને બીજું કીધું હતું. હે ભગવાન આવે તો કઈ કીધું તો હું અહીં પછી આત્મામાં વસ્તુ શુદ્ધ એકરૂપ હોવા છતાં એની અશુદ્ધતાની જેટલી યોગ્યતા છે તે પ્રમાણે નિમિત્તાધીન થઈને કરે. નિમિત્તાધીન પોતે થાય છે. નિમિત્ત કઈ કરાવતો કરે હું ધૂળ કરાવે એને બિચારા ખબર જ નથી કે ક્રમ જગતના તત્વ છે કે નહીં. જૈનમાં આ હાલ નહીં આ બધાને કર્મને લઈ વિકાર થાય. કર્મે રાજા કર્મે રંગ કર્મે વાયો આડો અંક. એ સ્તુતિ બોલે ને અહીંયા કરણી જાણો આજે સમણ એમ કરીને બોલે ને સાંભળ્યું છે કે નહીં? કામ કરતું બોલે 10 મિનિટ પાછળ અહીંયા કરણી જાણ સમણી ભગવાન એમાં આવે બધું. કર્મે રાજા કર્મે રંગ એ વાત બરાબર છે પણ કર્મે વાયો આડો અંક એ ખોટી વાત છે. હે માથે મૂકે ને હા ભરે સંભળનારા એમ નથી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ પોતાના સ્વભાવને ભૂલે છે ત્યારે નિમિત્તની મમતામાં જોડાય છે. એટલા પ્રમાણમાં તેને વિકાર થાય ને દુઃખ થાય. આમ છે.
સમજાણું કાંઈ? પ્રભુ 36મો એટલે 14મો એટલે 14મો કરો. इति वस्तु स्वभावम् स्वं ज्ञानी जानाति तेन सो रागादीन् आत्मनम् कुर्यात् न रागादीन् आत्मनम् कुर्यात् अतो भवति कारक. अतो एम के न अतो भवति कारक. चेतन लक्षण आत्मा, जड़ लक्षण तन जाओ, तन की ममता जवाई નથી. તનમાં બધું નાખવું, તન શરીર કર્મ બધું એટલે નાખ્યું. તન શરીર આદિ કા લક્ષણ જડે બધું. चेतन लक्षण आत्मा, जड़ से लक्षण तन जाओ, तन की ममता त्याग के लीजिए चैतन साध. કે છે આત્માનું લક્ષણ તો જાણવું દેખવું ચેતના છે. એ તો જાનન દેખનાર ભગવાન છે. એ જળ લક્ષણ તન જાઓ, કર્મ શરીર વાણી એ બધું જળ છે. બસ એટલે જ આખું થાય. શરીર કર્મ આદિ જળ છે. હવે તન કી મમતા ત્યાગ કે શરીર અને કર્મની મમતા ત્યાગીને એમ કે સમજાણું કાંઈ? લીજીએ ચેતન ચાલ. ભગવાન આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એની ચાલ ને ગતિનું પરિણમન કર. બરાબર. ફરને લઈને કઈ તારામાં થતું એની મમતા ત્યાગ. એમ કીધું ઓલામાં મમતા કરી છે, મમતાનો ત્યાગ કરી. કર્મ મને છે, કર્મ મને હેરાન કરે છે, કર્મ છે તો મને વિકાર થાય, એવી જે મમતા, એ મમતાને છોડ અને ચૈતન ચાલ લે. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, જાણનાર દેખનાર છે, આનંદ મૂર્તિ છે. એની ગતિનું પરિણમન કર. समझाई से गाय? शरीर आदि से ममत्व छोड़कर शुद्ध चैतन का ग्रहण करना चाहिए. એટલે કે કર્મના નિમિત્તની મમતાથી જે વિકાર થતો હતો એ એના તરફની મમતા છોડી દઈને આત્મા તરફની દ્રઢતા કરીને ચૈતનના શુદ્ધ પરિણમને ગ્રહણ કર. બરાબર. સમજાણું કાંઈ? શ્લોક 15મો છે. નીચેથી આ તો પછી ને શુદ્ધ પરિણતિની વાત છે. એ તો વિશેષ એમ છે, સ્પષ્ટ વધારે આમાં આવશે. પછી આત્મા की शुद्ध परिणति. ભગવાન આત્મા એને જે કર્મના નિમિત્તથી અશુદ્ધ અવસ્થા વિકાર થતો હતો એ પરણી મમતા છોડીને સ્વભાવની દ્રષ્ટિ કરતા આત્માની શુદ્ધ પરિણતિ નિર્મળ દશા થાય તેને ધર્મ કહે છે. બરાબર. जो जग की करणी सब ठानत, जो जग जानत जो जोवत जोई, देह प्रवाण में देह सो दूसरो, देह अचेतन चेतन सोई, देह धरे प्रभु देह सो भिन्न, रहे पर सच लखे नहीं कोई. प्रछन्न પ્રગટ એટલે પરછનનો અર્થ પ્રત્યક્ષ વર્તન. પ્રત્યક્ષ હેઠેનો છે, હેઠે છે નહીં.
પ્રચ્છન્નનો ટાંકો ગુપ્ત થઈ ગયો છે. દેહ રહે પ્રભુ દેહ સો ભિન્ન, રહે પરછન લખે નહીં કોઈ, લક્ષણ વિધિ વિચક્ષણ બુજત, અચ્છન સો પરતક્ષ ન હોય. બહુ ટૂંકા દુઆ કે જીવ જગ કી કરણી સબ ઠાણ. દેખો કે છે અજ્ઞાન ભાવમાં ચાર ગતિમાં રાગ દ્વેષ કરવા ગતિ કરવી જીવ પોતે કરે છે એમ કે છે. સમજાણું કાંઈ? જો જગ કી કરણી સબ ઠાણ. ચાર ગતિ રાગ દ્વેષ એ જીવ પોતે કરે છે અજ્ઞાન ભાવે. સમજાણું કાંઈ? જો જગ જાણત જોવત જોઈ, અને એનો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવામાં પોતે જગતને જોનારો થાય છે એમ કે છે. સમજાણું કાંઈ? જગની કરણી સબ ઠાનક. ચાર ગતિ રાગ દ્વેષ પુણ્ય પાપ એ પોતે અજ્ઞાન ભાવે પરની મમતામાં વસ્તુના સ્વભાવને અજાણપણે આ કરે છે. અને જ્ઞાન થતા जो जग जानत जोवत जोई, जगत को जानने देखने वाला है भगवान. तो राग थी માંડી ને પરથી એને જાણવા દેખવા વાળો આત્મા છે. એવા આત્માને જાણતા એને શુદ્ધ ધર્મની પરિણતિ અવસ્થા થાય. સાર નાખ્યો છે નીકળો. દેહ પ્રમાણ પે દેહ સો દૂસરો છે. આ શરીરના પ્રમાણ ભગવાન આત્મા અંદર છતાં દેહ થી જુદો. આ તો માટી છે. અજીવ તત્વ છે આ શરીર તો. દેહ પ્રમાણે શરીરના અવગાહન પ્રમાણે અંદર ભિન્ન, પણ શરીરથી દૂસરો જીવ છે. દેહ પ્રમાણ પે દેહ સો દૂસરો. દેહ ચેતન ચેતન સોઈ. દેહ અને કર્મ તો એ બધા અચેતન જળ છે. ભગવાન આત્મા તો ચૈતન જાણનાર દેખનાર છે. એમ દ્રષ્ટિ કરવી એ વસ્તુનો સ્વભાવ જાણતા એને આનંદ ને જ્ઞાનની પરિણતિ થાય. અજાણતા અજ્ઞાનમાં રાગ દ્વેષ ને સાદગતિ થાય એમ કે. સમજાણું કાંઈ? દેહ ધરે પ્રભુ દેહ સો ભિન્ન. દેહ બાકી જ ને જાણે આમ ધરતો હોય રાખતો હોય પણ છે ભિન્ન. રાખતો નથી. આત્મા આત્મામાં છે, દેહ દેહમાં છે. देह से निराला है. देह धरे प्रभु. देखो प्रभु आत्मा ने प्रभु कहो તરત. પ્રભુ પોતે છે ચૈતન્ય નો નાથ. અરે વાહ પ્રભુ. દેહ ધરે પ્રભુ અને દેહ સો ભિન્ન. શરીરના રજકણીય રજકણથી ભગવાન આત્મા તો જુદી ચીજ છે. રહે પરછન લખે નહીં, પણ ગુપ્ત છે. ગુપ્ત છે એથી તેને જાણી શકતા લોકો જાણતા નથી. અંદર ગુપ્ત ચૈતન છે. ચૈતન ચમત્કાર ગુપ્ત છે અંદર. શરીર વાણી અને મનથી અંદર જુદી ચીજ ગુપ્ત પડી છે. એને લખે નહીં. લખે નહીં એટલે જાણે નહીં. જાણે નહીં. કોઈ ગુપ્ત છે એટલે જાણતા નથી. લક્ષણ વિધિ વિચક્ષણ બુજત. આત્માનું લક્ષણ જ્ઞાન ને આનંદ છે. એ દ્વારા જાણીને વિધિને વિચક્ષણ એને સમજે છે. સંકીર્તિ આત્માનું જ્ઞાન ને આત્માને જાણે એમ કે. देखा हुआ है, सबको देखना है. ज्ञानी लोग लक्षण आदि से उसे पहचानते हैं. लक्षण विधि
વિચક્ષણ બુજત જ્ઞાની એને જાણે છે. અચ્છનસો પ્રત્યક્ષ ન હોય એ આંખોથી જણાયો નથી. આ બધા સિદ્ધાર્થનું સ્વતંત્ર છે એવડા પાઠની આ સંબંધ છે પ્રજામ છે ને ઇતિ વસ્તુ સ્વભાવ અજ્ઞાની વીતી તેમ સ્વ રાગાયણ આત્માનું કુર્યા તો ભૌતિકા સમજાવું કાંઈ પોતાનો નિજ સ્વભાવ શુદ્ધ ને જ્ઞાન ને આનંદ એને નહીં જાણનાર રાગ દ્વેષ ને જ્ઞાન કરે છે. બરાબર. એમાં કર્મ છે કરે છે એ નથી આની મારે નાખ્યું બીજે ક્યાંય નથી. જ્ઞાના વર્ણીય જ્ઞાન ને રોકવું હું રોકે જ્ઞાન જળને બિચારા ખબર નથી. પોતે જ્ઞાનની હીણી અવસ્થા કરે છે ત્યારે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત કહેવામાં આવે. બહુ ફેરફાર. લક્ષણ વિધિ લક્ષણનો જાણનાર પહેચાન છે આત્મા જાણનાર છે. એ રાગે નથી, પુણ્ય નથી, વિકલ્પે નથી, શરીરને કર્મ તો નથી ને નથી. એ તો ચૈતન સ્વરૂપ આનંદ ને જ્ઞાન છે. ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થયો નથી. હવે શરીરની અવસ્થા દેહ અચેતન પ્રેત ધરી રજ रेत भरी मल खेत की क्या प्यारी व्याधि की पोट अराधि की ओट उपाधि की जोट समाधि सोन्यारी रे जिय देह करे सुख हानि एते पर तो ही लागत प्यारी देह तो ही तजेली निदान पे तू ही तजे किन देह की न्यारी यारी तू ही तजे किन देह की यारी શું કે છે દેહ ચેતન પ્રેત દરી રજ એ મુર્દાનું ખાનું છે મહાનનું ખાનું છે ને એક મુર્દા ખાના આ મુર્દું છે એમાં ભગવાન ખાનું ખીલવા ખાનું એમ નહીં મુર્દા ખાના તેજુરીના ખાના મુર્દા ખાનું છે માણ ખાનું છે માટીના દેહ ચેતન પ્રેત ધરી એ તો ચૂડેલ ને રહેવાનું સ્થાન છે. ચૂડેલ હાડકામાં રહે ને એમાં હાડકામાં ચૂડેલ રહેવાનું સ્થાન છે. આત્માને રહેવાનું સ્થાન છે. દેહ ચેતન પ્રેત દરી છે ને પ્રેત મુર્દા ખાનું અથવા એ શું કીધું ચૂડેલ ખાનું હે હા ચૂડેલ કીધું ને એકથી નહીં 59 ગયા ને જયારે પાછી 59 પાછી આવો મહિનો હતો 59 નો આવો મહિનો એટલે થોડી છે ને મને મકાનભાઈ ને મનસુખના ત્યાં જીન હતું ત્યાં ઓલી રાજની નવા હોય ને આવો છોટું લગભગ હતી અમે સાંકળે નવા ગયેલા પાણીમાં પેલા
13 વર્ષની ઉંમર. આ શું ગાય છે? પાણી પી ગઈ થઈ ગઈ રાત્રે ગાય ને ત્યાં ત્યાં ન જોવા જેવા તો ચુડેલ ગાય છે ત્યાં ન જવું કે ચુડેલ બોલે ને આપણે જો હા પાડીએ ચોંટે હોય. આ તો 59 ની સાની વાત છે. તમને તો 59 નો આવો આવો પુણ્યમાં જાય છે. પુણ્યમની રાત હતી ને રાત્રા જતા મને પેલા ઘેરા નાની ઉંમર 13 વર્ષની ઉંમર. શું છે આ પાછળ બોલે છે ને બધી બાઈ? એ બાઈ નથી, સ્ટુડન્ટ છે. પછી તો જોયું એ તો જીન છે. તો જીન ની બાઈ મજૂર હોય ને નવી તેને ગાતી છે નાના છોકરા ને જવા ન દેવા, જોવા ન દેવા. આવું કેતા આ સ્ટુડન્ટ ખાનું દેખાડું. કેટલા વર્ષ ત્યાં 59 68 વર્ષ ઓછી ખુલ્લી ત્યાં કુવાનું હતું ત્યાં જાતા ધામ હતા. સ્ટુડન્ટ છે કે ચૂડેલું છે. પછી હવે આપણે ન જવું ગમે. હા, આમાં ચૂડેલ નું ઘર છે અને પોતાનું ન માનવું એમ કે છે. દર્શન તેના માનો એક મુર્દા ખાનું છે. ક્યાં અર્થ બીજો કહો છો? પ્રેતમાં ચૂડેલ ખાનું શું? પ્રેત ભૂત ભૂત ભૂતની ગુફા. પ્રેત એટલે ભૂતની દરિયા એટલે ગુફા. હા, ભગવાન આનંદ સ્વરૂપ પોતે આ પ્રેત ભૂતનું ખાનું, આ એની ગુફા, આ એને પોતાનું માની. ગજબ છે ને કે ત્યાંથી તો ભાગે. આ ચૂડેલા રહેશે તો ભાગી નથી. એમ ઠેકાણે આ ભૂતનું ખાનું ગુફા મારી ચીજ છે. ધૂળી નથી, આ તો માટી હાડકા છે. દેહ ચેતન પ્રેત દરી રજ બીર ભરી મો ખેત કી ક્યારી. રજ ને વિરીસે ભરી મળમૂત્ર ની ખેતની ક્યારી છે. મળમૂત્ર એમાં રહે છે ક્યારમાં. ભગવાન આત્મામાં તો સિંહની આનંદ, સ્વચ્છતા, શુદ્ધતા ભરી છે. આ બધું મળમૂત્ર ની ખાંડ છે. પ્રભુ અમૃતનો સાગર પ્રભુ મૃતક કલેવરમાં મૂર્છાણો છે. હવે છે ને કરતા ક્રમમાં ઉડેલ નથી કે આ તો બધી માટી છે. ચૂડેલ નું ઘર છે. આ તો ભૂતનું. ત્યાંથી ભાગવું જોઈએ કે ત્યાં ગરવું જોઈએ? એમાં મારું પણ શરીર કઈ ઠીક હોય, લાડવા બાડવા પસતા હોય, 2-3 ચૂડવાના પત્ર આવે એને એમ કેમ કરે? લાડ જેવું શરીર હોય એટલે હોનાની વીટી જેવું. પણ મારા હોનાનું પણ હાડકાં છે ક્યાં એ આવે છે એમાં અમુક બે કેમ આવશે. હા, પછી આવે ઉપર કી ચમક દમક પટ ભૂપર ભૂષણ કી. પછી મારશે 40માં ચામડીનું માથે ચમક દમક લાગે છે. ચામડી છે માથે હાડકા ઉપર ચામડી જાતો
હાજી જેમ ગાય હોય ને ઉપર એમાં ગાય છે ઉપર આ બંધ અધિકારમાં લેવાનો હેતુ કે શરીર જડ છે ને પોતાનું માનવું એ બંધ ભાવ અજ્ઞાન છે. બરાબર એમ કે છે. રેત ભરી મો ખેત થી ક્યારી જેવા ખેતરમાં ક્યારા હોય છે ને ક્યારા એમાં ક્યારી રેતની ભરી વ્યાધિ કી પોટ એ વ્યાધિની પોટલી છે આપવા કયું શું રાજ્ય નહીં કઈ એક શરીરમાં ભગવાન આટલા રોગ જોયા 5 કરોડ કેટલા 68,90,584 ભગવતી આરાધનામાં છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે આ શરીરમાં 5 કરોડ 68,90,584 એટલા રોગ છે. વાલું તો લાગે જાણે કે શું કરું અને શું છે ધૂળ છે આ બંને એ મારું માનવું ને એની સંભાળ કરવામાં રોકાવું બધું બંધ ભાવ એમ કે બંધ ભાવ. ચૈતનની સંભાળ કરવી એ અબંધ ભાવ છે. સાચું પ્રભુ. વ્યાધિ કી પોટ છે ને એ રોગોની તો ગાંઠડી છે. ખીલાય તારે ખબર પડે એને આમ સારું લાગે રૂપાવું લાગે આમ થાય એવું પડે એક એક મન અહીં નહોતું કઈ હોય ચિતવા નીકળ્યા નહોતું કઈ. લાઠીમાં એક બહેન હતા લાઠીમાં સમજાય लाठी नहीं आनेला उनको सुखला है उनको अंदर बेन था दान जो प्रणय था नहीं चंपक હતો 2 વર્ષનું બન્યું અને નીકળ્યા શીતળા અને દાણે દાણે એળ્યું. 2 વર્ષનું પરિણીત ચામડી કઈ ઓલી હતી ખરી થોડી નરમ ભાઈ હતી અને ઘણા વર્ષની વાત 40 વર્ષ પહેલાની. પછી આમ ફરે આમ એળ્યું નો આઠ ઢગલો આમ ફરે આમ દાણે દાણે એળ્યું એમ બોલતી હોય છે એ બા મેં આવા પાપ આ ભાવમાં નથી કર્યા આ પીડા સંત એમ બોલવી चाहिए. જે વાળું લાગતું હતું ને અમારા બધા જાણીતા નહીં દામનગર ને લાઠીને એમ બોલતી હોય એ બા આવા પાપ મેં આ પરમાં નથી કર્યા ક્યાંના આવ્યા છે. કારણ કે એવું કરડે આમ કરે તો આમ ઢગલો આપા કરી છે એ કંજાય નામ ઓળખતા જ નહીં. હું કેમ બધાનો ડર કહેવાય હે આઈ નાગરભાઈ આઈ ઘણા વાર થઈ ગયા. વૈરાગ હતો એ વખતે દેખાડ્યો. દાણે દાણે એવી પડી ગઈ અને એ પીડા પાટીની હવે આ શરીર વાલું એમ મારા ગતિ પાસ. વ્યાધિ કી પોટ અરાધિ કી ઓઠ એ આત્માની તો આડસ કરનારી છે. આત્માના સ્વરૂપને ઢંકને વાળી ઓઠ એટલે
ભગવાન આત્મા શરીરની ઓટમાં ઢંકાઈ ગયો છે. જી પ્રભુ. ઓટ આવી ગઈ, ઓટ. આ ભરતી ઓટ કે છે ને. હા, 24 કલાક ખવડાવવું છોકરાને મોટા લુગડામાં નાખે એવી અત્તર થયેલા અત્તર હે પેન. હા હા, હરે ભગવાન. મરદાને શણગારવું છે જી પ્રભુ. પ્રભુ તારી શણગાર તો બીજી ચીજ છે. હા, સાચું પ્રભુ. મને દેહ ઉપર કેટલી વાત બંધ હતી ખાતે ને. હા ભાઈ, આવું શરીર ઉપાધિ કી જોટ છે. કષ્ટોને તો સમુદાય છે. એ કૃષ્ણનો તો ઢગલો છે. આમાં કષ્ટો જ ભયા બધા. હું આવે કાનમાં, હું આવે આ એનું અહીં પડે, અહીં કઈ થાય. જો શું કહેવાય તમારે કેન્સર, અહીં કેન્સર થઈ ગયો છાતીમાં. આ બિચારી ફ્યુશન કેન્સર જો થાય નથી ગઈ દિવસભાઈ લોન કેન્સર ઓપરેશન થાય નથી. ઓપરેશન કરશે મરી જશે. શરીરનું જીર્ણ છે. તમને યસ હે. હા, ચંદ્રભાઈ બાને મામી થાય, મામા થાય છે. અહીં દેશભાઈ નથી લેતા. જીર્ણ થાય. હા, જાત ચડે છે. આને શણગારવું, આને આ પાણી દેવાનું. એ છે બાપા એ ઊંઘન ખાતર જે જુદી. આ તો પ્રેમથી જે ને ભૂતના મુખમાં કોજા જે હે એ ભૂતળું આવ્યું ને, ભૂતળું. આ ભૂતળું શકે. હા, દેશી વૈરાગ કરાવે છે. બાપુ આ ચીજ તારી નથી. હા, શું કીધું? ઓઠ કીધું ને, ઉપાધિની. ઉપાધિનો સમુદાય છે. એ કૃષ્ણનો સમુદાય થાય એટલા. શ્રીમદ વેદનાની મૂર્તિ છે એમ કહ્યું છે. આ દેહ વેદનાની મૂર્તિ છે. ભગવાન આનંદની મૂર્તિ છે આત્મા. હા, અંદર આનંદ નથી. આનંદ દેહ તો એકલા કૃષ્ણ વેદનાની મૂર્તિ છે. એ કોણ જાગે? હા, થયું હતું ને ભાઈ. શું કહેવાય તમારો વેરો વાળા? વેરાવાળા હે અંદર આખું ભગન અહીંથી એનું બધી વેરાવાળાની તકરાર હતી ને. રાજકોટ વ્યાખ્યાનમાં ન્યાયસંસ્થાના વેરાવાળા વ્યાખ્યાનમાં હે કાંઈ છે કામ નથી. આમ સુવે પૂછમાં એનું મરી ગયા થાય. અહીં બધી પછી એટલું દુઃખ થાય કે એને માંસ થોડુંક નાખે હેઠે. એટલે હું એનું ખાય તો માંસ ખાય તો એને દુઃખ ઓછું લાગે. આ દશા વેરાવાળા હતા ને. હા, રાજકોટ કઈ સાહેબ 55 આપણું 55 એ પેલા બધું થયેલું. વ્યાખ્યાન આવ્યા ન્યાસીમાં સમાજ લોકોને સંપ્રદાયના બહુજન સાલે પ્રદૂષણમાં 3000 માણસા ત્યારે આવ્યા વ્યાખ્યાન બેઠા. આ લોકની તુલસીભાઈ. હા,
એને સાંભળ્યું છું. આ કહેતા થોડી મણિભાઈ ને વકીલ જોવા ગયા રાખે મંગા એનું પડી શકે આંખી તો બધું એનું મૂકે થોડું એનું એને બટકા ઓછા ભરે ના પણ આ ગજબ વાત સાસ પ્રભુ. એનાથી તારી ચીજ પ્રભુ જુદી છે એમ કે તારે એને કાંઈ સંબંધ નથી. આટલો કેમ પ્રેમ છે તને એમ કે પ્રેમ તો પ્રભુ આરે થવો જોઈએ ચૈતન્ય આનંદ આવે. આ શું છે તને? આનો પ્રેમ તો બંધનું કારણ છે એમ કે છે. ભગવાન આત્માનો પ્રેમ એ અબંધ પરિણામી મોક્ષનું કારણ છે. સાચું પ્રભુ. સમજાણું કાંઈ આત્મજાન પુરુષ શું થાય છે? સમાધિ શું ન્યારી એ આત્માની શાંતિ છે તો ન્યારી છે થર્ડ. સમાધિમાં ક્યાં હતો આનંદ? શરીર સમાધિ શું ન્યારી? આત્માને આશે શાંતિ 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 એવી શાંતિ રૂપી સમાધિ. એનાથી દેહ તો જુદી છે. એને લઈને સમાધિ નથી, એને લઈને સમાધિ પ્રગટ થતી નથી. એ તો કૃષ્ણનું પૂતળું છે. બે દ્રવ્યની ભિન્નતાનું ભાન કરાવે છે. મારું થઈ ગયું છે એક મિનિટ ગણી ત્રિકાળમાં એક નથી. એ તો કીધું ને પ્રભુ દેહથી ભિન્ન છે. દેહ ધરે પ્રભુ દેહ તો ભિન્ન રહે પર સચ નખે નહીં કોઈ. પ્રભુ અંદર બિરાજે છે. અરે કોઈ ઇન્દ્રિયથી જણાયું નથી તો અતિન્દ્રિયથી જણાયો છે. બરાબર. ખબરે નથી એની, ખ્યાલે નથી અને થઈ ગયા ધર્મ. હાય અનાદિથી એમ જ કર્યું છે ને. સમાધિ શું ન્યારી એક એક શબ્દમાં ભેળું છે. જો ને રે જે દેહ કરે શું કહાની. અરે જીવ દેહની પ્રીતિ તો તારા શાંતિને નાશ કરી નાખે. સવારમાં નાય અત્તર લગાવે અમે હરીશો હોય આમ તો વાંદરો જોઈ પટિયા હતું આવું હોય ને શીખવાય નાથીઓ. કામ બે જુદા પણ શું કરું છું કા એની ખબર ન પડે ને. આની કો ના ભાવ આમ રાખે આમ પર એક ખેતો આની કો નામ રાખે આમ એક ખેતો વચલા કરે આમ. હવે બરાબર કાલે ત્રણ લો કે છે રે જીવ દેહ કરે સુખ હાનિ. તારા ધર્મના સુખની શાંતિને તો હાનિ કરનાર છે. હવે એ દેહથી ધર્મ થાય સચેત દેહ નથી કીધું. સજીવ દેહથી ધર્મ થાય. આ પ્રશ્ન ઉઠ્યો અહીંયા પછી ખાનિયા સરતા પહેલી છે ને એ બીજો બોલ નાખ્યો છે. અહીંથી ઊંચું બધું છે પંડિતોમાં ખળભળાટ થઈ ગયો. આ લોકો કે છે કે ધર્મ પુનથી ને દેહથી ન થાય. અરે કે નહીં, દેહ સચેતન હોય દેહ તો એનાથી ધર્મ થાય. આનાથી ધર્મ થાય. દૂર કાશીના ભણેલા મોટા પંડિતો ભેગા થયા. ખાનગી ચર્ચા खानिया चर्चा दिखेगी नहीं है वो प्रेमचंद जी. खानिया चर्चा से आए अच्छे नहीं वो मंदिर में आए हैं ना बेटा ही से
બધે મંદિરમાં આપી છે. જ્યાં મંદિર 2 પુસ્તક છે, 16 રૂપિયાના. 8 પુસ્તક છે, 16 ના 2. બહુ સરસ. હા જી પ્રભુ. રે ये देह करे सुख हानि. ભગવાન તો આનંદની મૂર્તિ છે, એને આ દેહ નું મમતા હતું, સુખનો શાંતિ નાશ કરે. એતે પર તો એ લાગત પ્યારી. આવું હોવા છતાં તને પ્યારી લાગે દેહ. દેહ તો તું ही તજેગી નિદાન. શરીર તો તને છોડશે ચોક્કસ. તું ही तजे किन देह की न्यारी. તું ही तजे किन देह की न्यारी. देह નો પ્રેમ તું કેમ છોડતો નથી? એ તો છોડ દેશે. 50 80 વર્ષ રહ્યા તો देह तो काम આવશે. પાર જાઓ, ચલો देह हमारी संग में કે મેં મરદા દઈએ. અનગની કે છે ને, અનગની મારે છે. ચલો देह हमारे संगे. હવે મૂર્ખા કોઈ ગયા છીએ અમે આગળ ને આગળ જાને એટલે તો મરદા દઈએ. આત્માનું દર્શન સંગત કરાવવા આ વાત બધી લીધી છે. અબંધ પરિણામ પ્રગટ કરાવવા આ બંધની ચીજમાં મૂળ આ થઈ છે એમ કે કારણ છે. એ આપણે દેહ હારું હોય તો ક્રિયા હારી થાય. દેહ દુઃખ માપન તમારે દ્રષ્ટિ આવે તમારે देह तो तू ही तजेगी निदान. आखिर को यह तुझे छोड़ेगी, फिर तू ही उससे अनुराग क्यों नहीं छोड़ देता? तू केम राग छोड़तो नहीं? महाराज तो छोड़ છે. बराबर. हो આમ ફીર વળી છે તો વાત તો ફટ જાઓ. દેહ છોડી દેશે તને. તું હવે કેમ પ્રેમ છોડતો નથી? મારા એમ એક બાજુમાં એ છોડે, તું છોડતો નથી. આત્માનું ભાન થતા દેહનો વૈરાગ હોય છે એમ કે. અને જેને દેહ ઉપર રાગ છે એ મિથ્યા દ્રષ્ટિ બંધ ને કરે એમ કે કહેવામાં છે. બંને દ્રષ્ટિને તો રાગનો રાગ નથી તો દેહનો રાગ. અરે તમને આવડતું થોડી. અરે આવો જે હારો મળ્યો એને ભોગવી જાણવો. આ મૂર્ખ ભોગવું શું? અભ્યાર કરે હું ભોગવા. आखिर को ये तुझे छोड़ेगी, फिर तुम इससे अनुराग क्यों न छोड़ते? ठीक પણ નહીં તો એક તો ભગવાન આત્માને એક ઓર દે બેનું ફેરવી નામ. સારું દેહ હોય તો ધર્મ થાય. જો શું કીધું? શરીર સાધન. શરીરનાજ્યમ કરવું ધર્મ સાધન. મારા પુરુષાર્થ સુધીમાં આવે છે. વૈદું તો કે છે શરીર ઠીક હોય મનની સ્ફૂર્તા રહે, મનની સ્ફૂર્તા હોય તો ધર્મ થાય. ભૂડે ન થાય. આ બંને મારા ગાંડા સમજાણું જાય. ક્યાંય તમને ઓળે છે ને કઈ દવા એમાં બહુ મૂકે છે. એ કોઈ ફાર્મસી કઈ નથી દવા આવતી. આ મૂકું ફોન ભરે એક મારે આપણે જઈને જાય હા તો એક આવે છે ફલાની દવા બહુ ઊંચી દવા કે અમારી પ્રસિદ્ધ છે. ફલાણા મહારાજે વખાણી છે, ફલાણા મહારાજે વખાણી. તેલ તેલ કઈ આવે છે. મારે છે
આપણે જૈનમાં હોય એના ઉરેમાં આપણે ક્યાં વાંચતા નહીં મારે આખું પણ સાંભળ્યું ગાના તો વખાણ સાધુએ કરેલા ફલાણે કરેલા માટે લ્યો એની સ્ફૂર્તિ થાય. એક વળી જૈન ગજ્જતમાં આવે છે મોતીનું આબુ નહીં એમાં મોટું આખો કે તીસરી છબી વિનાનું મોતી આબુ બહુ વખાણ આવે છે. હા આબુ મોતી આબુ જાણો થાય ત્યાં મારા થાય કાંઈ ક્યાં જમશેદપુર ત્યાં મારે છાપવામાં આવે છે ટાટા કંપની એક બાઈ છે હાથમાં લઈ ફૂલના ભગવાનની જાત્રા કરતા દર્શન કરવા જાય. મન શુદ્ધિ આ છે અને શરીર શુદ્ધિ માટે આવું લેવું કે જેથી કપડામાં તેજ મારે એવું લખ્યું છે ચાર્જ થાય મારે આ મારે ઉડે નથી જૈન કે જઠવાની એક પાછો આખું પણ આવે દરેક માં આખું પણ બાઈ છોડી ભગવાનની પૂજા કરવા જાય છે. પૂજા કરવાને મન શુદ્ધિ આબુથી કયા શુદ્ધિ થાય કોલસાને આબુ એ ધોવે કોલસો થોડો થતો હોય બાળી નાખે થાય અવગાવે થાય. सुन प्राणी सदगुरु कहे देख की खानी करे सहज दुख दोष को करे मुख की हानि. नहीं तो मुख ने हानि कर भाई बोला तो क्या पंडित तो आता था सुन प्राणी सदगुरु कहे गुरु उपदेश કરકે છે દેહ ખેર કી ખાન શરીર તો માટીની ખાન છે બરાબર રાખની ખાન છે આમાં રાખ ને ઉડીસામાં હું ઘરે સહજ દુઃખ દોષ કો એ તો સ્વભાવ છે દુઃખ ને દોષમય દેહ તો દોષમય એટલા ગંધ મારે નિષ્ઠા પેશાબ શિવો થોડી વાર રહે 2 કલાક 4 કલાક સમજાને આમ થઈ જાય ગંધાય શરીર ગંધાય કેટલાને ઓલું હોય ને વાયુ ચોખ્ખા વાગું વાહ વાહ શ્વાસ જ ગંધાય બહુ ગંધાય આમ શરીર હોય વાહ ગંધાય વાયુ કહેવાય છે એવું વાત થાય છે ને મારું નજીક ઉભા હોય ગંધાય શરીર ગંધાય પણ એમાં ને હોય ગંધમાં શું હોય ત્યાં બીજી કઈ ગંધાય તો અહીંથી ગંધા ત્યાંથી તો આવ્યા છોડી ના ગંધાય ઘરે સહજ દુઃખ દોષ કો સ્વાભાવિક દુઃખ ને દોષ બે કરે મોક્ષ की હાનિ એ મોક્ષના માર્ગ ને મોક્ષની હાનિ કરનાર દેહ જડ હાનિ કરે છે કે નહીં મોક્ષની નિમિત્ત એ તો પોતે પરની મમતા કરી છે હાનિ થાય છે એને એવી વાત કરી છે. शरीर मिट्टी की खान है स्वभाव से दुख ने दोष में मोक्ष तो बाधक विशेष शरीर की पाछे बात कर